Sure. Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, today we are going to discuss some more concept regarding on the ચાક ગતિ. ચાક ગતિ પર આધારિત અમુક કન્સેપ્ટ્સ આપણે ડિસ્કસ કરીશું. માની લો કે એક એક્ઝામ્પલથી જ સ્ટાર્ટ કરીએ. માની લો કે આપણી પાસે એક તકતી છે અને તકતી એવી છે કે એ તમે દેખી શકો છો કે કંઈક એવું છે કે એની અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા એટલે ખબર છે જૂના જમાનામાં પેલા સિક્કા આવતા હતા ને, તમને ખ્યાલ હોય તો આ ટાઈપના સિક્કાઓ આવતા હતા, જોયા કોઈ દિવસ? સર એ આવા આવતા હા સર. અમુક હશે. માની લો કે આપણે એવું માની લઈએ કે અંદરની ત્રિજ્યા R1 છે અને બહારની ત્રિજ્યા R2 છે, એવું માની લઈએ આપણે. અને જે મટીરિયલ ભાગ છે ને એ આટલો જ, અને આ મટીરિયલ ભાગનું જે દળ છે ને એ કેપિટલ M છે. તો મારે આની જડત્વની ચાક માત્રા શોધવી છે. ઓકે, મટીરિયલ ભાગનું જે દળ છે એ કેપિટલ M છે. તો મારે આ તંત્રની જડત્વની ચાક માત્રા શોધવી છે. ચલો, કોઈને કોઈ આઈડિયા આવે છે કઈ રીતે શોધીશું? સર mr2 સ્ક્વેર માઇનસ mr1 સ્ક્વેર. ના, રોંગ આન્સર થશે. સર વજન અડધું કરીને બંને ત્રિજ્યાનો વર્ગ કરો. ના ના ના, એવું પણ નહીં થઈ શકે. ઓકે, જો મારી વાત સાંભળો. ધારો કે સંપૂર્ણ તકતી છે એવું માની લો. ધારો કે સંપૂર્ણ તકતી, સંપૂર્ણ R2 ત્રિજ્યાની તકતી બે ભાગ વડે બને છે. નંબર 1, R1 ત્રિજ્યાની તકતી, અને નંબર 2, શું લખીશું આપણે હવે એને આકૃતિમાં દર્શાવેલ ભાગ. ઓકે, ચલો, આપણો ટાર્ગેટ શું છે? એની જગ્યાએ r2 માઇનસ r1 ના લખી શકાય? હા, એ તો R2 માઇનસ R1 પણ શું હોય તો એની જાડાઈ થશે. હવે આપણે એવું માની લઈએ ટેમ્પરરી કે આખી તકતી છે, સમગ્ર તકતી હાજર છે, એવું ટેમ્પરરી માની લો. ટેમ્પરરી આપણે એવું ધારી લઈએ કે સમગ્ર તકતી હાજર છે. અંદર ઓલી R1 ત્રિજ્યાની તકતી પણ છે અને બંને હાજર છે એવું ટેમ્પરરી ધારી લો. R1 ત્રિજ્યાની તકતી પણ છે અને બાકીનો ભાગ છે, અને બંને ભેગા થઈને શું થાય છે? મોટી તકતી બને છે. ચલો, આટલું સમજ પડી. આપણો મેઇન ટાર્ગેટ શું છે? ખરેખર તો આપણો ટાર્ગેટ શું છે? ખરેખર તો આપણો ટાર્ગેટ માત્ર ઓલો બાકી રહેલો જે ભાગ છે ને એ શોધવાનું છે. એ જ જડત્વની ચાક માત્રા શોધી. ખરેખર આ તો આપણે કલ્પના કરી કે અંદર પણ હાજર છે, અંદર પણ હાજર છે એવું ધાર્યું. ચલો, તો પછી હવે એવું થઈ શકે
કે જો R2 ત્રિજ્યાની સંપૂર્ણ તક્તિનું દળ M2 હોય તો સમગ્ર તંત્રની જડત્વની ચાક માત્રા કેટલી? ચલો હવે મને કોઈ કહેશે શું આવશે? M2 R2 square by 2. Half M2 R2 square. But can I say it is made up of two part? I1 plus I2 हाँ is equals to half M2 R2 square. समझ पड़ी? हाँ सर. ધારો કે R1 ત્રિજ્યાની તક્તિનું દળ M1 છે. તો I1 ના જગ્યાએ હું શું લખી શકું? M1 R1 square by 2. હાફ M1 R1 સ્ક્વેર. અને આપણે I2 જ તો શોધવાનું છે. શોધવાનું. ચલો આટલું સમજ પડી મિત્રો? અહીંયા સુધી પહોંચ્યા? हाँ सर. સમજો મિત્રો, પણ એક પ્રોબ્લેમ થવાનો છે હવે. ચલો પ્રોબ્લેમ એ થવાનો છે કે આપણો મેઇન ટાર્ગેટ તો I2 શોધવાનો છે કે જે બાકીનો ભાગ છે. તો I2 બરાબર હાફ M2 R2 સ્ક્વેર માઇનસ હાફ M1 R2 સ્ક્વેર. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આપણે તો આન્સર કયા સ્વરૂપમાં લેવાનો છે? M ના સ્વરૂપમાં. અને M શું છે? બાકીના ભાગનું દળો. તો હવે પિક્ચરમાં M1 ને M2 દેખાવા ના જોઈએ, ખાલી M દેખાવો જોઈએ. તો આ રીતે વિચારાય કે મૂળ તંત્ર જે હતું, તો મૂળ તંત્રનું દળ કેટલું છે? તો કે ભાઈ M, અને એનું ક્ષેત્રફળ કેટલું? ચલો કોઈ કહેશે? Pi R2 square. ના. pi r2 square minus pi r1 square. Okay. हाँ बराबर. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. બરાબર છે? हाँ. હા સર. જો દ્વિપરિમાણ હોય ને તો ક્ષેત્રફળ સાથે સરખામણી થાય, અને ત્રિપરિમાણીય હોત ને તો એ ઘનફળ સાથે સરખામણી થાત. દ્વિપરિમાણમાં ક્ષેત્રફળ સાથે સરખામણી થાય, ત્રિપરિમાણમાં ઘનફળ સાથે. એટલે હવે આવી દલીલ કરવાની કે પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર નું દ્રવ્યમાન છે ને M છે. તો પાઈ R1 સ્ક્વેર નું દ્રવ્યમાન કેટલું, જેને આપણે M1 ધારેલું છે, M1 કેટલું હશે? ચલો મિત્રો M1 શું આવશે તો પછી મિત્રો? Pi R1 square into M by pi R2 square minus R1. ચલો આ લોજિક સમજમાં આવ્યું મિત્રો? हाँ सर. અને એ જ પ્રમાણે એક આ ચર્ચા કરી, અને એ જ પ્રમાણે બીજી ચર્ચા શું આવશે મિત્રો? વળી પાછી એ જ ચર્ચા કે પાઈ R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર નું દળ M છે. તો પાઈ R2 સ્ક્વેર નું દળ કેટલું, જેને આપણે M2 ધાર્યું છે, તો M2 કેટલું? તો M2 બરાબર શું આવશે? M into pi R. પાઈ ઉડાઈ તો ચાલશે હવે? हाँ सर. હા ચાલશે. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? આયા બાદ સમજમાં? हाँ सर. સર આપણે જે મેઇન ઇક્વેશન લખ્યું હતું I2 વાળું, એમાં M2 માઇનસ M1 કરીએ તો એનો જવાબ M જ ના આવે? પણ M2 માઇનસ M1 થઈ નહીં શકે ને, અરે હા એ બી છે. હા થઈ નહીં શકે. પ્રોબ્લેમ એ છે, સમજ્યો? હે ને? હા સર. હા. તો હવે જે ભાગની જડત્વની ચાક માત્ર આપણે શોધવી છે, ઇઝ ઇક્વલ્સ ટુ હાફ. ચલો M2 ના બદલે શું લખીશું મિત્રો?
m r2 square by r2 square minus r1 square. અને માઇનસ હાફ, ચલો m1 ના બદલે શું લખીશું? અચ્છા, ઇન્ટુ r2 સ્ક્વેર લઈ ગયો મિત્રો, ઇન્ટુ r2 સ્ક્વેર. આ તો m2 ની કિંમત મૂકી અને ઇન્ટુ પાછું r2 સ્ક્વેર તો આવશે ને. હા સર. ચલો m1 ની કિંમત મૂકી, m r1 સ્ક્વેર ઇન્ટુ r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર ઇન્ટુ r1 સ્ક્વેર. ચલો આ સમજ્યા મિત્રો? હા. તો હાફ m અને છેદમાં r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર કોમન લઈ લો મિત્રો, હા. તો શું આવશે? થશે આવું? હા. તો હાફ m r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર, અંશમાં 4 ઘાત છે, તો કેન આઈ સે r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર ઇન્ટુ r2 સ્ક્વેર પ્લસ r1 સ્ક્વેર, આવું લખાય મિત્રો? હા સર. x4 માઇનસ y4 હા સર. ઇન્ટુ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લખાય મિત્રો? યસ ઓર નો? હા, લખી શકાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી જે જવાબ આપણે જે ભાગની જડત્વની ચાક માત્રા શોધવા માંગતા હતા એનો જવાબ હાફ m r2 સ્ક્વેર પ્લસ r1 સ્ક્વેર આવશે. અને આ કઈ રીતે આવ્યું મિત્રો, ખ્યાલ આવ્યો તમને? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આયા બાત સમજ में? હા સર. સર એટલે આનો મીનિંગ શું થયું? કારણ કે જડત્વની ચાક માત્રાને આપણે ચાક ગતિમાં વજન તરીકે લેવાનું હોય તો એટલે આનો શું મીનિંગ થયો? ના, આપણે છે ને મિનિંગ તો એ જ છે કે કોઈ પણ અલગ અલગ, આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટ્રેક હતો ને એ ટ્રેક આપણે જાળવી રાખ્યો છે કે ભાઈ અલગ અલગ તંત્રની જડત્વની ચાક માત્રા. તો આપણી પાસે કોઈ એવું હોય, ધારો કે દાખલામાં કે એમસીક્યુમાં એવું આપ્યું હોય કે ભાઈ મારી પાસે એક તકતી છે પણ અંદરથી પોલાણયુક્ત તકતી છે, જેની અંદરની ને બહારની ત્રિજ્યા અનુક્રમે 3 મીટર ને 4 મીટર છે, અને આ તકતીનું દ્રવ્યમાન 2 કિલોગ્રામ છે, તો જડત્વની ચાક માત્રા કેટલી? તો હવે આપણી પાસે સૂત્ર છે કે ભાઈ હાફ ઇન્ટુ એમ ઇન્ટુ r2 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર પ્લસ r1 સ્ક્વેર કરીએ એટલે આપણો જવાબ આવી જાય. બસ આ આપણો ટાર્ગેટ હતો. ઓકે સર. ખ્યાલ આવ્યો? સર બીજો એક ડાઉટ છે. હા બોલો. સર આવું જ આપણે સેમ ટુ સેમ અર્ધ ગોળાકાર તકતી માટે આપ્યું હોય તો શું કરવાનું? એટલે પહેલા તો જડત એમ તો ઘણા બધા અલગ અલગ પ્રકારના અનિયમિત નિયમિત અલગ અલગ તંત્ર બની શકે, પણ આપણે જે સ્ટાન્ડર્ડ જે છે ને એ બધા વિચારવાના છે, જે સંભાવનાઓ હોય. જેમ કે એમ તો ત્રિકોણ બની શકે, અડધો ત્રિકોણ બની શકે, એટલે એવું બધું ઘણું બધું બની શકે. ઓકે, પણ આપણે જે સ્ટાન્ડર્ડ જે જનરલી આવી શકવાની સંભાવનાઓ હોય એ બધું વિચારીએ. બાકી જડત્વની ચાકમાં તો કોઈ પણ તંત્રની કંઈક ને કંઈક તો હોય જ, પણ ગણતરી કરવી એ અમુક વખતે અઘરી બની શકે. આવી જે સ્ટાન્ડર્ડ વસ્તુ છે એને આપણે ડિસ્કસ કરીશું. ઓકે, એટલે સર એનું સૂત્ર સર ખાલી તમે કહો તો. એટલે એ તો બનાવવું પડે, અને કઈ અક્ષને અનુલક્ષીને છે એ પણ કહેવું પડે. જેમ કે આમાં જે ભ્રમણાક્ષ છે એ કેન્દ્રવાળી જ અક્ષ હતી. ભ્રમણાક્ષ કઈ છે? હા બસ સર સેમ ટુ સેમ આવું જ, પણ અર્ધ ગોળાકાર, એમાં ગોળાકાર તકતી છે, એમાં અર્ધ ગોળાકાર તકતી. સેમ ટુ, તો પછી આન્સર એનો એ જ આવે. એટલે કઈ ટાઈપની તકતી તું કહે છે? ખ્યાલ નહીં આવતો મને. આ ટાઈપની કહે છે? એટલે સાહેબ તમે વચ્ચેથી અડધી કરી દેવાની સર ખાલી. હા, તો આનો આ જ જવાબ આવે, સેમ ટુ સેમ આન્સર. આનો આ જ જવાબ આવે, સેમ ટુ સેમ. આવું કે તું? હા ઓકે. તો આમાં પણ જવાબ સેમ ટુ સેમ જ આવશે, કોઈ ફરક નહીં. સર આમાં R2 શું લેવાનું? હા, એ બહારની ત્રિજ્યા R2. ઓકે. સેમ ટુ સેમ એટલા માટે આવે, હું તને સમજાવું છું. આનો આન્સર સેમ ટુ સેમ એટલા માટે આવશે કારણ કે ટેમ્પરરી માની લો કે આખી તકતી છે, એવું માની લો ટેમ્પરરી, તો આખાની જડત્વની ચાક માત્રા શું હતી? આ હતી. ઇઝ ધેટ ક્લિયર? અડધાની કેટલી થાય?
છેદમાં 2 કરી દેવાનું. છેદમાં 2 કરના પણ એ m/2 શું બની જશે? અડધી તકતીનું દળ થઈ જશે ને. હા. હવે આપણે અડધી તકતીનું દળ m ધારીશું તો m/2 જ આપણા માટે m થશે. ખ્યાલ આવ્યો? ઓકે સર. સમજ્યા તમે? હા સર. m/2 કરવું પડશે પણ m/2 જ આપણા માટે અડધી તકતીનું દળ થઈ એમ જશે. બની જશે. ખ્યાલ આવ્યો? હા સર. ચલો હજી આપણે આ જ ટ્રેક પર થોડું આગળ વધીએ. આ તમને હવે આ તો બધું આવડી જશે. વ્યાસમાંથી પસાર જો આ છે ને આપણે અત્યારે જે ગણતરી કરી એ કેન્દ્રમાંથી પસાર થતી ભૌમિતિક અક્ષને લક્ષીને કરી આવડી ચર્ચા, બરાબર? પણ જો આ જ ક્વેશ્ચનમાં આવું હોત તો હવે તમને કરાવવાની જરૂર ના પડે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જ ક્વેશ્ચનમાં જો આવું હોત કે ભાઈ વ્યાસમાંથી પસાર થતી અક્ષ ધારો કે હોત આ જ ક્વેશ્ચનમાં, તો જવાબ શું આવત મિત્રો? કોઈ કહેશે મને? હાફની જગ્યાએ 1/4. એક્ઝેક્ટલી હાફના જગ્યાએ 1. 1/4. એ તો ખ્યાલ આવી ગયો ને મિત્રો આના માટે. હા સર. પછી ઓલા સ્પર્શક વાળી અક્ષ ને એવું બધું તમને ખ્યાલ આવી જાય ને. અને સપોઝ કે આપણે I1 કહીએ અને આ ધારો કે સ્પર્શક વાળી અક્ષ હોય આવડી, તો આ અંતર R2 છે મિત્રો. તો I2 બરાબર શું આવશે મિત્રો? 1/4 mR2² પ્લસ R1² તો થાય જ, અને પ્લસ શું આવે? mR2² થાય. આયા બાત સમજ મેં? હા. સમાંતર IC પ્લસ MD². તો આનો ઇફેક્ટિવ આન્સર આવશે તમારો 1/4 m 5R2² પ્લસ R1². સમજ્યા? હા સર. એટલે ખ્યાલ આવી જશે. આયા બાત સમજ મેં? હા સર. હા સર. ચલો માની લો કે ગોળાની વાત કરીએ. હવે તકતીના બદલે ગોળો લઈએ. અચ્છા, આમાં છે નહીં ગોળો, પણ માની લો કે આવો ગોળો છે. ગોળો છે. આવો ગોળો છે જેની અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 છે. ઓકે, ચલો હવે આના માટે મારે જડત્વની ચાક માત્રા શોધવી છે. અને આટલા જે ભાગનું દળ છે ને એ m છે, નાના કે મોટા નહીં, પણ આ જે ભાગ દેખાય છે તમને એનું દળ m છે. તો વળી પાછું ક્યાંથી સ્ટાર્ટ કરીશું? I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ્સ ટુ I થી સ્ટાર્ટ કરીશું. હા. ચલો I1 ના જગ્યાએ હું શું લખી શકું? જે અંદરના ભાગનું હોય. શું લખું? બોલો, I1 ના જગ્યાએ શું લખું? સર આ નક્કર ગોળો છે. નક્કર ગોળો છે. નક્કર ગોળા માટે જ બની શકે ને, પોલા ગોળા માટે તો બની જ ના શકે. હા. બોલો શું લખું? 2/5 mR1. m નહીં, m1. કારણ કે હા ઓકે m1. ધારો કે અંદરના ગોળાની જડતનું દ્રવ્યમાન m1 છે, જે છે નહીં પણ ધાર્યું આપણે. I2 જ તો આપણે શોધવાનું છે. એના બદલે શું આવશે?
આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હવે જે ભાગની જડત્વની ચાક માત્રા શોધવી છે એના માટે આખા મોટા ગોળામાંથી જે અંદરનો ગોળો છે એની જડત્વની ચાક માત્રા બાદ કરી નાખવાની, એટલે આપણને બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા મળી જાય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. પણ કમ વખત M1 ને M2 ના સ્વરૂપમાં આન્સર નહીં જોતો, આપણે તો M ના સ્વરૂપમાં આન્સર જોઈએ છે. તો ચલો, જે ભાગ તમને દેખાય છે એનું કદ કેટલું આવશે? જો આ ગોળાની વાત છે એટલે કદ વિચારવાનું. કદ કેટલું આવશે? સર આ ત્રિપરિમાણમાં હોવાથી કદ લેવાનું ને આપણે. હા એક્ઝેક્ટલી, ગોળો છે ને એટલે. બોલો શું આવશે? ફોર અપોન 3 pi r cube. 4/3 પાઈ આર ઘન. થી પાઈ r2 ઘન માઇનસ r1 ઘન. આટલા કદ માટેનું દળ m છે. તો જે સમગ્ર મોટો ગોળો વિચારીએ 4/3 પાઈ r2 ઘન, તો એનું દળ જે આપણે m2 ધાર્યું છે તો m2 કેટલું હશે? સમજ્યા મિત્રો? હા. તો આના ઉપરથી આપણને m2 મળશે. તો m2 ની કિંમત કેટલી લેવાની? 4/3 m into r2 ઘન upon r2 cube minus r1 cube. 4/3 પાઈ ઉડાઈ દો, ચાલશે ને? હા સર. એ જ પ્રમાણે તમે વિચારો m1 બરાબર લખી નાખો M1 એ જ પ્રમાણે m r1 cube upon Similarly. r2 cube minus r1 cube. m1 is equals to m r1 ઘન upon r2 ઘન minus r1 ઘન થશે મિત્રો? આ બાત હા સર. હવે છે ને આ બંને કિંમતો i2 ના સ્વરૂપમાં મૂકી દઈએ. એ બાકી રહેલો જે ભાગ છે એની જડત્વની ચાક માત્ર આપણે i2 ધારેલી છે. કિંમત મૂકીએ હવે. by 5 m2 ના બદલે into r2 square. r2 square હશે ને into? હા સર. હવે m1 ની કિંમત m r1 ઘન into r1 square. Two by 5 m r2 ની 5 ઘાત. अच्छा एक काम करिए, जे कॉमन निकले जे कॉमन लिख दीजिए. 2/5 m कॉमन छेद में r2 નો ઘન માઇનસ r1 નો ઘન અને r2 ની 5 ઘાત માઇનસ r1 ની 5 ઘાત. હજી આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, પણ આ વધારે ઇઝીલી યાદ રહેશે. आया बात समझ में? હા. આ નક્કર ગોળાનો જો પોલાણયુક્ત ગોળો હોય, પોલાણયુક્ત નક્કર ગોળો હોય અને મોટી ત્રિજ્યા r2 હોય, નાની ત્રિજ્યા r1 હોય તો આ સૂત્ર થયું. આ બાત સમજ में? હા સર. ચલો આમાં છે ને બુકમાં ચાક ગતિને બે પાર્ટમાં ડિવાઈડ કરીને આપ્યું છે. એક તો કણનું તંત્ર અલગથી દ્રવ્યમાન કેન્દ્ર વાળું છે, દ્રવ્યમાન કેન્દ્ર વાળી આખી વાત અલગથી કરી નાખી છે અને ચાક ગતિનું આખું અલગથી કરી નાખ્યું છે.
ચલો જે ક્વેશ્ચન પીએમટી માં પૂછાઈ ગયો 2010 માં એ ક્વેશ્ચન તમને શીખવાડીએ તમને ખબર પડે કે આજે આવું હું શા માટે કરાવું છું, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જુઓ શું કહે છે, જુઓ મસ્ત ક્વેશ્ચન છે. એમ દળ તથા 4r લંબાઈ ધરાવતી પાતળી ધાતુની પ્લેટમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાની 4 વર્તુળાકાર પ્લેટ કાપી લેવામાં આવે છે. અચ્છા, એટલે 4 લંબાઈની ધાતુની જે પ્લેટ સ્ટાર્ટિંગમાં જે હતી ને એનું દળ m હતું. 4r કાપી લીધા પહેલાનું એટલે આખું સમગ્ર ચોરસ તકતી જે હતી ને સ્ટાર્ટિંગથી એનું દળ m હતું. એનું જ દળ m હતું. માંથી 4 વર્તુળાકાર પ્લેટો કાપી નાખી. તો હવે r ત્રિજ્યાના 4 છિદ્રો વાળી આ સમચોરસ બાકીની જે ધાતુની પ્લેટ છે એની z અક્ષ એટલે આવડી જે તમને દેખાતી નથી. સર અમારી તરફ આવતી ને? હા તો આ છે જ ને, આ x અને y તો દેખાય જ છે, એટલે આ z અક્ષ તમારી તરફ જ આવતી રહેશે. તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો હું એવું કહી શકું કે 4 એવું વિચારી શકાય કે આ સમગ્ર તંત્ર કોનું બન્યું હતું? તો 4 સર્કલ, 4 સર્ક્યુલર ડિસ્ક અને પ્લસ બાકીનો ભાગ બરાબર, આખું તંત્ર શોધવાની છે અને એ બધું ભેગા થઈ આખું તંત્ર એક ચોરસની જડત્વની ચાક માત્રા બની એવું કહી શકાય. કહી શકાય સર. હા કે ના? હા સર. અને સમગ્ર ચોરસ તક્તિનું દ્રવ્યમાન કેપિટલ એમ, બાકીના ભાગનું દ્રવ્યમાન કેપિટલ એમ નથી, સમગ્ર ચોરસ તક્તિનું દ્રવ્યમાન કેપિટલ એમ છે, એવું રકમ આપ્યું છે. તો પહેલા તો મને એમ કહો કે આઈ ચોરસની જડત્વની ચાક માત્રા આ ઝેડ અક્ષને લક્ષીને કેટલી આવશે? યાદ કરો. ચોરસ તક્તિની પોતાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને લાસ્ટ લેક્ચરનું કર્યું કે નહીં મિત્રો? મેમરાઇઝ કર્યું કે નહીં લાસ્ટ લેક્ચરનું? તો શીખવાડ્યું તો લાસ્ટ લેક્ચરમાં. તો શું આવશે? 1/6 ma² અથવા ml². હા કે ના? હા સર. ચલો અહીંયા લંબાઈ તરીકે શું થશે, કોઈ કહેશે મને? ચોરસની લંબાઈ કેટલી થશે? 4r. વેરી ગુડ, 4r થશે. કારણ કે આ એક વાર વ્યાસ, આ બીજી વાર વ્યાસ. આયા બાત સમજ में? હા, એ 2d બરાબર 4r. શું કહો છો? 4r થશે ને સર? આ સમજમાં આવ્યું મિત્રો? હા. હવે વાત એવી છે કે 4 ઇન્ટુ શું લખવું? અચ્છા, એક કામ કરીએ, જસ્ટ અ મોમેન્ટ. સર આમાં જે પેલી સ્પર્શકને અનુલક્ષીને થશે? हाँ ये तो बात છે. હવે તો અગડમ બગડમ છે, વહી તો બાત હે. તો આઈ ડેશ શોધવું હોય તો ચોરસ તક્તિની જડત્વની ચાક માત્રા -4² સર્ક્યુલર તક્તિની ચોરસનો 1/6, કારણ કે પોતાના કેન્દ્રમાંથી પસાર થઈને સમતલને લંબ એવી અક્ષ 1/6 ml² પણ l તરીકે 4r. એ તો મળી ગયું. પણ હવે આ સર્ક્યુલર ડિસ્ક જે છે એની જડત્વની ચાક માત્રા કેટલી આવશે? એમ 3/2 mr². એમ r²/2 + m√2r². અચ્છા, સર્ક્યુલર ડિસ્કની પોતાના દ્રવ્યમાન કેન્દ્રને સાપેક્ષે જડત્વની ચાક માત્રા હોત ને, પોતાના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે, તો શું આવત? તો હાફ m'(r²) આવત. હા કે ના? પોતાના કેન્દ્રમાંથી. હા સર. પણ ભ્રમણાક્ષ પોતાના કેન્દ્રમાંથી નથી, અહીંયાથી પસાર થાય છે. તો જે આ અંતર છે ને એ શોધવું પડે.
અને પછી ઓલો સમાંતર અક્ષ પ્રમેય વાપરવો પડે. સર આ જે આવે એ વિકર્ણનું અડધું થાય? વિકર્ણનું અડધું થાય? ના મતલબ વિકર્ણ એનું અડધુંનું પણ અડધું. हाँ अब बराबर, अब आया ऊट पहाड़ के नीचे. તો આ જે અંતર છે એ વિકર્ણના અડધાનું પણ અડધું થશે. ચલો આ સમજમાં આવ્યું? હા સર. आया बात समझ में? હા आया? હા देखिए, સર. ચલો તો પહેલા વિકર્ણની લંબાઈ કેટલી હશે પહેલા એ નક્કી કરીએ. 4√2r². √2l, પણ l તરીકે શું છે અહીંયા આગળ? 4r. નું અડધું. એટલે આ આપણા માટે આ ડી થશે. તો ડી બરાબર શું આવશે? √2 into 4r નું અડધું. 2√2r. વાહ. તો અહીંયા શું લખું બોલો? IC plus MD square 1/6 m 4 નો વર્ગ 16 r સ્ક્વેર માઇનસ 4 ટાઈમ્સ. ચલો IC શું લખું? mr square by 2. हाँ mr સ્ક્વેર બાય 2, પણ ના, ગંદી વાત. હાફ m ડેશ r સ્ક્વેર. હા, કારણ કે હા રે ડેશર. m ડેશ કોનું દળ આવશે? તકતીનું દળ આવશે, ખબર તકતીનું દળ. હા. હા પ્લસ m ડેશ ઇન્ટુ ડી સ્ક્વેર. ડી તરીકે શું આવશે? 2√2r. હા, 2√2 r r સ્ક્વેર. સ્ક્વેર. તો આ થઈ જશે 16/6 mr સ્ક્વેર માઇનસ 4 ટાઈમ્સ. ચલો હાફ m ડેશ r સ્ક્વેર પ્લસ 2√2 નો વર્ગ કરો તો 4 દુ 8 આવશે. 8 mr². m ડેશ r². પ્લસ હાફ mr સ્ક્વેર m ડેશ r સ્ક્વેર. તો 8 પ્લસ હાફ એટલે કેટલા થાય? 17/2. 17/2 m ડેશ r². ચલો હવે m ડેશ શોધવું પડશે અલગથી. ચલો સમગ્ર ચોરસ તકતી નું દળ m અને એનું ક્ષેત્રફળ કેટલું? 5/4r. રાઈટ. હા. હવે પાઈ ઇન્ટુ 4r ધ હોલ સ્ક્વેર નું દળ કેપિટલ M છે. તો હા, પાઈ ક્યાંથી આવે? ચોરસ, સર પાઈ ના આવે ને. ચોરસના ક્ષેત્રફળમાં ખાલી L સ્ક્વેર આવે. હે ને? હા સર. લંબાઈ. તો 4r સ્ક્વેર નું દળ M છે. તો પાઈ r સ્ક્વેર નું કેટલું? જેને આપણે m ડેશ કીધું. તો m ડેશ બરાબર શું આવશે મિત્રો? pi r² m/4r². સોરી 16r². 4r ધ હોલ સ્ક્વેર. ચલો આ સમજમાં આવ્યું? હા સર. હવે આ કિંમત અહીંયા મૂકી દઉં છે m ડેશમાં. હવે આ m ડેશ ની કિંમત મૂકીશું અહીંયા આગળ. તો હવે આપણી જડત્વની ચાક માત્રા 16/6 mr કરતો હતું સ્ટાર્ટિંગમાં. -4 ટાઈમ્સ 17/2 ઇન્ટુ m ડેશ π/16 mr સ્ક્વેર. ચોકે ચોકે 16. તો આ થઈ જશે 16/6 એટલે 8/3 લખી નાખું. હા સર. 8/3 mr². -17/8.
mr સ્ક્વેર કોમન, આવું થશે, થવું જોઈએ. છે આવો ઓપ્શન? સર વિકર્ણની લંબાઈમાં તમે d બરાબર 2√2 r કર્યા બદલે √2 r આવે ને, શું કહો છો? હા સર ડિવાઇડેડ બાય 4 થાય. હા, વિકર્ણની લંબાઈમાં d અરે હા 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 હા, ડિવાઈડ બાય 2 કેમનું કર્યું? ડિવાઈડ બાય શું આવશે અહીંયા આગળ? 4 આવશે. 4 આવશે ને, કારણ કે આ ડી છે ને એ તો વિકર્ણની લંબાઈ કરતા ચોથા ભાગનું છે. તો બકા પહેલા બોલવું જોઈએ ને, તો બધી આખી વાર્તા પતી ગઈ. એટલે હવે ખાલી શું રહેશે મિત્રો? રૂટ √2 અહીંયા 2 નહીં આવે, એટલે ખાલી √2 r નો વર્ગ એટલે શું આવે? રૂટ 2r square. 2r સ્ક્વેર સ્ક્વેર. અને હાફ પ્લસ 2 એટલે શું આવે? 3/2. અરે બાપુ, પહેલા બોલ્યો હોત તો. એટલે હવે શું થશે? 5/2 આવશે ને? શું કહો છો? ના, 2r 2 plus half 5/2. 5/2 બરાબર છે, સાચી વાત છે. 5/2. એટલે હવે શું કરવું પડશે અહીંયા આગળ? 17 દૂત્યાંશ, 17 ના બદલે 5 લખવું પડશે સાદી ભાષામાં. જ્યાં જ્યાં 17 દેખાય છે ને ત્યાં 5. ઓકે, ચલો હવે કોઈ ઓપ્શન મેળ ખાઈ જાય છે? જુઓ તો થઈ ગયું ને, હવે ઓપ્શન ડી મેળ ખાઈ ગયો. જો માર્ક્સ કરી ઇન્ટુ 10 π/16 લખી શકાય ને? आया बात समझ में? હા સર. હા યસ સર. તો આ ટાઈપના ક્વેશ્ચન હોય છે JEE માં. ખ્યાલ આવ્યો તમને આનું? આ મહત્વ શું હતું આજે મેં તમને જે ચર્ચા કરી એનું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? ચલો, JEE 2018 માં પણ આ ટાઈપનો જ ક્વેશ્ચન હતો. હવે એક બીજી એક ચર્ચા મારે તમને કરવાની છે. કોણીય વેગમાં. માની લો કે કોઈ તકતી છે અને માત્ર રેખીય ગતિ કરે છે. માત્ર રેખીય ગતિ. તો એનું દ્રવ્યમાન m છે અને વેગ v છે. તો આ તકતી r ત્રિજ્યાની છે. તો મિત્રો એનું કોણીય વેગમાન કેટલું થાય? માત્ર રેખીય ગતિ માટે કોણીય વેગમાન. તો કોણીય વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ યાદ છે મિત્રો? બરાબર I omega. કોણીય વેગમાન ગુણ્યા લંબ અંતર. સંદર્ભ બિંદુથી લંબ અંતર. સંદર્ભ બિંદુ તરીકે હું બિંદુ લઈશું.
તો રેખીય વેગમાન એમ વિના લંબ અંતર તરીકે શું આવશે? તો રેખીય વેગમાન ની જે રેખીય વેગમાન ની જે કાર્યરેખા છે એનું સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું છે જુઓ તો મિત્રો, R. આર આવશે. તો આ સમીકરણ નંબર 1. ચલો સેકન્ડ, માત્ર ચાક ગતિ. કોઈ તકતી માત્ર અને માત્ર ચાક ગતિ કરી રહી છે. પોતાના સ્થાન પર રહીને માત્ર ચાક ગતિ કરી રહી છે. તકતી છે શુદ્ધ ચાક ગતિ કરે છે માત્ર ને માત્ર. તો આવા સંજોગોમાં એનું કોણીય વેગમાન L બરાબર તમે જે બોલ્યા એ આયુ, અને ભ્રમણાક્ષ માની લો કે એના કેન્દ્રવાળી પક્ષ છે. ભ્રમણાક્ષ એના કેન્દ્રમાંથી પસાર થતી જ ભ્રમણાક્ષ લેવામાં આવે છે. તો જડત્વની ચાક માત્ર તમે કહી શકશો. શું કહી શકશો મિત્રો? હાફ. Half mr square into omega. સમજમાં આવ્યું મિત્રો? હા. અને ત્રીજું, માની લો કે મિશ્ર ગતિ છે. સર આ પેલું ને પેલું થીટા કોણ વાળા પર પેલા બંને એક પદાર્થને હા, એવું કહી શકાય. એવું કહી શકાય. તો મિશ્ર ટાઈપની એની ગતિ છે. એટલે માની લો કે આ તકતી છે અને પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ પણ કરે છે, અને હારે હારે રેખીય ગતિ પણ છે. વિવેગથી રેખીય ગતિ પણ કરે છે. એટલે ચાક ગતિ પણ ચાલુ છે અને રેખીય ગતિ પણ ચાલુ છે. તો મિત્રો આવા સંજોગોમાં જે કોણીય વેગમાન થશે એ આઈ ઓમેગા પણ થશે. એટલે એવું કહી શકાય કે હિયર ધ એલ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ એલ ડ્યુ ટુ ધ ટ્રાન્સલેશનલ મોશન, એટલે કે રેખીય ગતિ પ્લસ રોટેશનલ મોશન. તો રેખીય ગતિને કારણે જે ચાક, રેખીય ગતિને કારણે જે જડત્વની ચાક માત્રા છે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે શું આવશે? MVR. mvr. અને ચાક ગતિને કારણે જે જડત્વની ચાક માત્રા આવશે શું આવશે મિત્રો? Half mr square. આઈ ઓમેગા, એટલે હાફ એમ આર સ્ક્વેર ઓમેગા. ઇઝ ધેટ ક્લિયર? હવે અહીંયા પણ પાછું v બરાબર તો આર ઓમેગા લખી શકાય મિત્રો. તો એમ આર ઓમેગા ઇન્ટુ આર એટલે આર સ્ક્વેર ઓમેગા પ્લસ હાફ એમ આર સ્ક્વેર. એનો ફાઇનલ આન્સર આવશે 3/2 એમ આર સ્ક્વેર ઓમેગા. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. आया बात समझ में? હા સર. તો મિત્રો ચલો હવે એક ટોપિક, નવો ટોપિક છે દ્રવ્યમાન કેન્દ્રનો. નિયમિત સળિયા માટે આપણને ખબર છે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું હોય મિત્રો? એક્ઝેક્ટ એના મધ્ય બિંદુ પર હોય, હા કે ના? હા, L/2. પણ અનિયમિત સળિયા માટે, એટલે અનિયમિતનો મતલબ એવો કે જેની રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ દળ, એટલે અમુક જગ્યાએ દ્રવ્યનું વિતરણ એકદમ વધારે થયું હોય, અમુક જગ્યાએ દ્રવ્યનું વિતરણ ઓછું થયું હોય, એ ટાઈપનો સળિયો અનિયમિત દળ વિતરણ વાળો છે.
તો એવો કોઈ સળિયો હોય કે જેમાં રેખીય ઘનતા અલગ અલગ હોય, તો એવા જે સળિયો છે કે જેની રેખીય દળ ઘનતા, સળિયાની લંબાઈ હોય એટલે લંબાઈ માટે રેખીય ઘનતા વ્યાખ્યાયિત થાય, ક્ષેત્રફળ માટે પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય, અને કદ એટલે માટે તો ઘનતા જ છે જ ઘનતા. તો અનિયમિત સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું? શોધવાની રીતે તો મિત્રો તમને યાદ છે XCM નું સૂત્ર શું હતું? યાદ છે? મેઇન સૂત્ર શું હતું? XCM, YCM, ZCM યાદ છે? સંકલન XDM યાદ આવે છે? પણ આ નહીં વાપરવાનું, આના બદલે આ રીતે વાપરવાનું. અંશમાં સંકલન XDM અને કેપિટલ એમ ના જગ્યાએ સંકલન DM એવું લખવાનું. ઓકે, એટલે સર આ કરવાનું કઈ રીતે? શીખવાડું, બધું શીખવાડું. જ્યાં DM ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ઇન્ટુ DX, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ રેખીય દળ ઘનતા, એટલે એકમ લંબાઈ દીઠ દળને રેખીય ઘનતા કહેવાય. તો દળ શોધવા માટે તમારે શું કરવું પડે? તો દળ શોધવા માટે તમારે લેમડાને લંબાઈ વડે ગુણવું પડે. તો સૂક્ષ્મ દળ તમારે શોધવું એક સૂક્ષ્મ ખંડનું, તો સૂક્ષ્મ લંબાઈના ખંડ ને લેમડા વડે ગુણવું પડે. ક્વેશ્ચન ઇઝ કે આ શું બધું માંડ્યું છે, ખબર જ નહીં પડી. તો એક ક્વેશ્ચન લઈશ ને એટલે ખ્યાલ આવી જશે તમને. અચ્છા મિત્રો, જો હમણાં મેં તમને 66મો ક્વેશ્ચન ચલાવ્યો હતો, તો ક્વેશ્ચન પર 66 દેખો તો એમ દળ અને આર ત્રિજ્યાની તકતીથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓમેગા જેટલી કોણીય ઝડપથી સમક્ષી સમતલ પર ગતિ કરે છે. તો કોણીય વેગમાનનું મૂલ્ય એટલે તકતી આગળ પણ વધે છે, ગતિ પણ કરે છે, અને ચાક ગતિ રેખીય ગતિ બંને કરે છે. તો શું જવાબ આવશે મિત્રો આનો? 3/2 mr square યાદ આવી ગયો? IIT માં પૂછેલો ક્વેશ્ચન હતો, હમણાં મેં કરાવ્યો ને તમને. ખબર પડી મિત્રો તમને? हाँ सर બड़ा અચ્છા આવશે. આયા બાત સમજ में? જે બી વસ્તુ રાખે છે મારી શું કહો છો? ઓકે, જો શું લખ્યું છે? 3 મીટર લંબાઈના સળિયાની રેખીય ઘનતા આપણને આપી છે. તો રેખીય ઘનતાનું સૂત્ર જો તો શું છે? 2 + x છે. મતલબ શું થયો કે સ્થાન સાથે બદલાય છે. એટલે લેમડા અચળ છે કે ચલ છે? બોલો. ચલ. चल અચળ નથી. ઇઝ ધેટ ક્લિયર? તો પૃથ્વીય કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું? તો મિત્રો તમને શીખવાડે તો શું કરવાનું? સંકલન 0 થી L સમગ્ર લંબાઈ xdm upon संकलन છેદમાં xdm સંકલન 0 થી L ફરીવાર dm. ત્યાં કેપિટલ એમ હતું, પણ કેપિટલ એમ એટલે બધા ડીએમ નું સંકલન કરો એટલે કેપિટલ એમ થાય ને? हाँ હા કે ના? हाँ सर સર એ એવું કરવાની શું જરૂર? કારણ કે આ અલગ અલગ છે એટલે ને. ઓકે, अनियमित सळियो है तो અનિયમિત સળિયો છે ને એટલા માટે એનું દ્રવ્યમાન તમને સીધું ના મળી શકે, સંકલન કરવાથી મળે. હા સળિયાનું કુલ દ્રવ્યમાન તમને મળી જ નહીં શકે, સંકલન કરવાથી જ મળશે. એટલે એક ખંડનું શોધવાનું અને પછી એનું સંકલન કરો એટલે કુલ દળ મળી જાય. ઓકે, હા સર. હવે અહીંયા કુલ લંબાઈ 3 છે, એટલે 0 થી કેટલું આવશે સંકલન? 0 થી 3 x, અને ડીએમ ના જગ્યાએ શું આવશે મિત્રો?
લેમ્ડા ડીએક્સ. ખંડનું દળ એટલે ખંડની લંબાઈ રેખીય ઘનતા લેમ્ડા. અને વળી પાછું સંકલન 0 થી 3 ડીએમ ના બદલે વળી પાછું લેમ્ડા ડીએક્સ. ચલો લેમ્ડા ના બદલે શું લખું મિત્રો? 2 plus x dx. ચલો તો આ થઈ જશે સંકલન 0 થી 3 2x plus પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. 0 થી 3 2 પ્લસ એક્સ ડીએક્સ. ચલો ઉપરના પદનું સંકલન કરો તો જરાક. 2 બાર એક્સ નું શું થશે? એક્સ રેઝ ટુ 1 નું x square by 2. The 2 to cut. Equal x square. એક્સ સ્ક્વેર નું શું થશે? X cube. x cube by 3. ફ્રોમ 0 થી 3 અને છેદમાં સંકલન કરો તો નું શું થશે? 2x. 2x. અને એક્સ નું શું થશે? X square by 2. ચલો આ 2 2 કેન્સલ. હજી લિમિટ લગાડતો નથી. હજી લિમિટ લગાવતો નથી. હા, 2x પ્લસ એક્સ સ્ક્વેર બાય 2. હવે લિમિટ લગાવી દઈએ. ચલો लगाइए लिमिट. चलो तो लिमिट लगाइए આપણે. 3 નો વર્ગ 9. તો 3 નો વર્ગ અંશમાં 9 આવશે પ્લસ 3 નો ઘન 27 ભાગ્યા 3 એટલે 9 જ આવશે. પાછું 9 આવશે. લોઅર લિમિટ તો 0 0 છે, લખવાની જરૂર નથી. લોઅર લિમિટ લખવાની જરૂર નથી કારણ કે 0 છે. તો છેદમાં શું આવશે? 6 plus 9 by 2. એટલે 18 ગુણ્યા 2 અને છેદમાં આવશે 6 2 12 ને 9 21. चलो आया बात समझ में? 21. हाँ सर. 6 तेरी 18 7 तेरी 21 એટલે 12 ભાગ્યા 7 મીટર is the answer. સમજમાં આવી મિત્રો? हाँ सर. Is that clear? हाँ. ચલો હજી થોડા આ ટાઈપના ક્વેશ્ચન્સ કરીએ મિત્રો આપણે. સર પછી આવતા વખતે અમારે સવાલ કરીને આવવાના ને બધા. હું તમને કહીશ. તો કહું છું કયા કયા ક્વેશ્ચન કરીને લાવવાના. once again you have a question. આકૃતિ નથી આપી પણ આકૃતિમાં માની લેજો કે સળિયો x અક્ષ પર પડ્યો છે. એનો એક છેડો ઉગમ બિંદુ પર છે અને x અક્ષ પર પડ્યો છે. આ રીતે છે. ચલો ને અને એક સળિયો છે આ રીતે પડ્યો છે. ઓકે આમ છે. એની છે ને રેખીય ઘનતા લેમ્ડાના બદલે રો છે અને રો બરાબર ax છે. તો વળી પાછું એ સ્થાન સાથે બદલાય છે એટલે અચળ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય, ચલ કહેવાય. તો પછી xcm નું સૂત્ર કયું વાપરવાનું? સંકલન 0 થી l X x dm અને છેદમાં આમ તો કેપિટલ m પણ જ્યારે લેમ્ડા રો અચળ ના હોય, લેમ્ડા અચળ ના હોય તો શું કરવાનું? ફરી સમજો. ફરીવાર એકવાર dx. છેદમાં કેપિટલ m બરાબર સંકલન 0 થી l dm. dm બધા dm ખંડોનું સરવાળો કરો, સંકલન કરો એટલે કેપિટલ m મળી જાય. એટલે આપણી થિયરીમાં જે કેપિટલ m આપણે લખતા હતા ને સૂત્રમાં, થિયરીમાં ક્યાં છે છેદમાં કેપિટલ m લખતા હતા એના અહીં જગ્યાએ. લખવું પડે. ઇઝ ધેટ ક્લિયર? હા. ચલો હવે પાછા આગળ વધીએ. તો હવે xcm એટલે શું? સંકલન 0 થી l અને x અને dm ના બદલે શું આવશે? લેમ્ડા dx. પણ લેમ્ડા ના બદલે શું આવશે અહીંયા આગળ? rho dx.
0 થી L રો dx થશે મિત્રો. હા સર. પણ રો ની કિંમત તો શું છે મિત્રો? ax dx. ax dx અને છેદમાં 0 થી L ax dx. ચલો એ તો બંનેમાંથી બહાર આવી જશે અને અચળ છે એટલે કેન્સલ પણ, સંકલનમાંથી એ બહાર આવી જશે, અચળ છે કેન્સલ પણ થઈ જશે. અને અંશમાં રહેશે સંકલન x સ્ક્વેર, તો x સ્ક્વેર નું સંકલન શું થાય? x cube by 3. x ક્યુબ બાય 3, પણ ક્યાંથી ક્યાં? 0 થી L. અને છેદમાં x ની એક ઘાત રહેશે, તો શું થશે? x square by 2. x square by 2. 0 થી L. 0 થી L. એટલે અંશમાં 2 જશે, છેદમાં 3 રહેશે, 2 છેદનો છે અંશમાં, અને બાકી રહેશે x ઘન 0 થી L x સ્ક્વેર 0 થી L, પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ, એટલે L ક્યુબ માઇનસ 0 અને છેદમાં L સ્ક્વેર માઇનસ 0, એટલે 2/3 L ઇઝ ધ રાइट आंसर. आया बात समझ में? હા સર. ચલો હજી એનથી પણ એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ. ચલો દેખાય છે ક્વેશ્ચન? L લંબાઈના પાતળા સળિયાને x અક્ષ પર એવી રીતે ગોઠવ્યો છે કે જેનું એક છેડો x બરાબર 0 અને બીજો છેડો x બરાબર L પર રહે, અને સળિયાની રેખીય ઘનતા આપણને આપેલી છે. તો લેમ્બડા બરાબર શું આપ્યું છે? k ઇન્ટુ x બાય L નો n ઘાત. તો શું મિત્રો એ સ્થાન x સાથે બદલાશે સ્થાન સાથે, હા કે ના? અચળ છે કે અચળ નથી? અચળ નથી. અચળ નથી, સ્થાન સાથે x આવે જો, હે ને? હા. ક્વેશ્ચન શું છે ખબર છે? દ્રવ્યમાન કેન્દ્ર વર્સિસ n નો આલેખ. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન વર્સિસ n નો આલેખ શોધવાનો છે. જ્યાં n બરાબર 1 2 3 4 5 વગેરે 1 2 3 4 વગેરે. તો આલેખ શોધવા માટે પહેલા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તો શોધવું પડશે ને. સૌથી પહેલા તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવું પડે. તો સંકલન 0 થી L x dm, નીચે ફરીથી સંકલન dm. સંકલન 0 થી L dm. dm ના બદલે લેમ્બડા ઇન્ટુ dx. ચલો લેમ્બડા ના બદલે શું લખીએ? kx x રેસ ટુ n L રેસ ટુ L n. to n. ખબર પડી શું કર્યું? હા. લેમ્બડા dx, લેમ્બડા ના બદલે વળી પાછું k ઇન્ટુ x રેસ ટુ n L રેસ ટુ n. હવે આ છે ને k બાય L રેસ ટુ n, k બાય L રેસ ટુ n બંને સાઈડથી કેન્સલ થઈ જશે, કારણ કે અચળ પદ તો સંબંધમાંથી બહાર આવી જાય, અને સંકલનમાંથી બહાર આવી જાય એટલે કેન્સલ થઈ જાય. બાકી શું રહેશે અંશમાં? 0 થી L, અને x ની કેટલી ઘાત બાકી રહેશે? n plus 1. n પ્લસ 1 થઈ જશે, કારણ કે x રેસ ટુ n ઇન્ટુ x, અને છેદમાં તો શું રહેશે? આ સમજમાં આવ્યું? હા સર. ચલો હવે સંકલન કરો તો જોઈ. x is to n plus 2 by n plus x 2. raised to n plus 2 upon n plus 2. x રેસ ટુ n પ્લસ 2 અપોન n પ્લસ 2 ફ્રોમ 0 0 ટુ થી n, L. અને છેદમાં શું આવશે? x is to n plus 1 upon n plus 1. 0 થી L. તો છેદનો છેદ અંશમાં એટલે n પ્લસ 1 અંશમાં n પ્લસ 2 છેદમાં રહેશે, અને લિમિટ પણ લગાવી દઈએ. ચલો લિમિટ લગાવીએ તો x ના બદલે L લખવું પડશે. 0 વાળી લિમિટ લખવાનો કોઈ મતલબ નથી. ચલો શું બાકી રહેશે તો પછી મિત્રો? અંશમાં L L ની એક ઘાત
L ની એક ઘાત. L ની 1 ઘાત રહેશે. હવે આપણને XCM n+1 upon n+2 into L મળ્યું. ચલો હવે આપણો મેઇન ટાર્ગેટ XCM નો જ શોધવાનો. આપણો મેઇન ટાર્ગેટ તો આલેખ દોરવાનો છે. આપણો મેઇન ટાર્ગેટ તો આલેખ નો છે ભાઈ. તો n ની અલગ અલગ કિંમતો મૂકતા જઈએ અને XCM શોધતા જઈએ. તો સૌથી પહેલા n બરાબર 0 મૂકો તો અહીંયા 0 મૂકો. L/2 1/2 L. હાફ L. તો XCM બરાબર L/2 એટલે L/2 થી સ્ટાર્ટ થશે. ઇઝ ધેટ ક્લિયર? XCM ની કિંમત L/2 થી શરૂઆત થશે એની. જ્યારે n બરાબર અનંત મૂકી દઈએ, n બરાબર અનંત મૂકો તો જરાક, તો n ટેન્ડ્સ ટુ અનંત થાય તો અંશમાં અનંત પ્લસ 1 એટલે અનંત જ થાય ને છેદમાં n+1 અનંત+2 એટલે અનંત જ થાય. અનંત પૈકી અનંત એટલે તો XCM ટેન્ડ્સ ટુ શું આવે? L. તો n ની જ્યારે કિંમત અનંત થશે, જ્યારે એની કિંમત અનંત થશે n ની કિંમત, ત્યારે L આવશે જવાબમાં છેલ્લે. આગે ના? હા. n બરાબર 1 મૂકો તો XCM ની કિંમત કેટલી? આ છે ને 0.5 L કહેવાય. હવે કેટલી આવશે જુઓ તો 2L/3 2/3L. 2/3 એટલે 0.67 લખું હા. એટલે થોડું વધ્યું. ચલો n બરાબર 2 મૂકી દો તો XCM શું આવશે? 3/4. 0.75. પોઈન્ટ હજી થોડું વધશે એટલે ધીમે ધીમે વધતું જશે. ખબર પડી? n ની 1 કિંમત માટે, 2 કિંમત માટે, 3 કિંમત માટે તો ધીમે ધીમે વધતું. થોડો કર્વ જેવો આકાર આવશે ને થોડો. એટલે આ ટાઈપનો આવશે. ખ્યાલ આવ્યો તમને? હા. હા આલેખ તમે દોરો ને તો આ રીતનો આખો આલેખ આવશે. આયા બાત સમજ में? હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા. હા સર. જો કયો આન્સર છે જુઓ તો જરાક જુઓ તો કયો આન્સર થશે. D. ઓપ્શન ડી. આ લેવલના ક્વેશ્ચન હોય છે IIT માં. ખ્યાલ આવ્યો તમને? JEE માં. હા. આયા બાત સમજ में? हाँ सर. ચલો મિત્રો, તો આમાં છે ને 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે ચેપ્ટર. એક તો કણોના તંત્રનું ગતિવિજ્ઞાન એટલે મારું દ્રવ્યમાન કેન્દ્રની વાત છે, અને બીજું જે છે ને એ ચાક ગતિ. તો તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો નેક્સ્ટ સન્ડે ત્યારે આ કણોનું તંત્રવાળું જે ટોપિક છે ને 46-47 ક્વેશ્ચન છે, 52-53 ક્વેશ્ચન છે, બધા જ સોલ્વ કરી લાવજો. ઉપરાંત ચાક ગતિમાંથી 30 ક્વેશ્ચન સોલ્વ કરી લાવજો. બરાબર છે? ઓકે. સર એક વખત ફરીથી કોનો? હા, આ કણોનું તંત્રવાળું ચેપ્ટર આખું કરી લાવવાનું, કણોનું તંત્રવાળું, અને ચાક ગતિના 30 ક્વેશ્ચન કરી લાવવાના. ઓકે. ઓકે સર. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. ઓકે. કાલે સવારે 7 વાગે. કાલ સવારે 7 વાગે 7:15 એઝ પર શેડ્યુલ લેક્ચર યથાવત 7:15. ઓકે સર. ઓકે ઓકે ચાલો. અને સર તમે આજે લાસ્ટ એક્ઝામ હતી એનું કોઈક રીતે આન્સર પેપર કેવું મોકલી દેશો? લાસ્ટ એક્ઝામનું આન્સર પેપર? હા એટલે સર આ JEE ની. હા એમ. હા હા ઓકે. બુધવારે નહીં હોય ને એક્ઝામ? આ બુધવારે નહીં હોય. ના, આ બુધવારે નહીં હોય. ઓકે સર. ઓકે ચાલો બાય. બાય સર. બાય સર. બાય બાય બાય. બાય સર. બાય.